ચલો મિત્રો, મેં આપણે એક ડીપી વિશે મેં પહેલાં વાત કરી હતી કે ડીપી ખસેડવાની છે. તો એના માટે મિત્રો અમે દિયોદર ગયા હતા. તો બે ફોર્મ ભરી અને ત્યાં આપે છે, સર્વે નંબર આપે છે, એક આપણે ખાતા નંબર. તો ડીપી ખસેડવામાં આવશે અને એનો કોઈ ચાર્જ લેવામાં કંઈ આવશે નહીં. તેથી તે આ સારી સિમ્પલ અને સરળ પદ્ધતિ હતી. 7/12ના ઉતારા જોડવાના હતા અને એક અરજી લખવાની હતી ટાઈપ કરીને, અને સાથે તમારો આધાર કાર્ડ જોઈન કરવાનું હતું ઝેરોક્સમાં. અને ત્યાં દિયોદર વિભાગ 2માં આપી દીધું છે. એટલે અઠવાડિયા 15 દિવસની અંદર તેઓએ મુદત આપી છે કે આવીને તમે થોડું ચેન્જ કરી આપશું, રાહત થઈ જાય છે તમારા માટે. કારણ કે ઘર ઉપર છે એટલે તમારે નુકસાન જેવું થઈ શકે તો વિદ્યુત બોર્ડને જવાબદાર ઠેરવવામાં આવતું હોય છે. એટલે મિત્રો, વિદ્યુત બોર્ડવાળા કર્મચારીઓ સારા હતા અને તેમણે કીધું કે ચેન્જ કરી અને તમને થોડું દૂર કરી આપીશું એમ. એટલે ખાલી ધાબળા ચેન કામ પર લાવીને ધાબળા એ બધું લાવશે ને એનો લાગ લાવશે એ લઈને આવશે. 1 દિવસમાં ચેન્જ કરીને તમને સારું એવું હેડ તો કરી આપશે. આટલો 5 ફૂટનો ગાળો છે મિત્રો, તો એ ખાડી આપશે. 20 થી 25 મીટરનો કરી આપશે મિત્રો. તો મિત્રો બસ આ વિડીયોમાં બન્યા રહે અને લાઈક શેર કરી દો. ભલે ખૂબ વિડીયો બનાવવામાં તકલીફ પડી રહી છે અને ખૂબ જ હવે નર્વસ 90 થઈ ગયો છું. કારણ કે કોઈ શેર, લાઈક અને કોમેન્ટ કરતો નથી, લાઈક કરતો નથી અને ફોલો પણ કરતો નથી. એટલે નિરાશ થઈને આપણો વિડીયો બનાવ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બન્યા રહેજો, જોજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય જવાન, જય કિસાન, જય માતાજી. સૌને આનંદિત અને પ્રભુ સુખી રાખે એવી પ્રાર્થના. જય જવાન, જય કિસાન.